જય હિન્દ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? ફરી એકવાર ફોરેસ્ટ ગોલ નામની ચેનલમાં હું અજય ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એવો મોસ્ટ આઈએમપી એવો ટોપિક કહી શકાય જેનું નામ છે પાઠ્ય પુસ્તકના આધારે મોસ્ટ આઈએમપી એવા પ્રશ્નો જોવાના છે, એટલે કે ભૂગોળ અને પર્યાવરણને લગતા મોસ્ટ આઈએમપી એવા 20 પ્રશ્નો જોવાના છે। જો તમને મારો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને જરૂરિયાતમંદ સુધી મારો વિડીયો પહોંચાડો તેવી શુભેચ્છા સાથે આપણે શરૂઆત કરશું। જોઈએ તો વનરક્ષક બીટ ગાર્ડ 2023 માટે ફોરેસ્ટ ગાર્ડ પાઠ્ય પુસ્તકના આધારે આપણે મોસ્ટ આઈએમપી એવા 20 પ્રશ્નો જોવાના છે, એટલે કે 2020 જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની વિશે આપણે ડીપમાં માહિતી મેળવવાની। જોઈએ તો તમારી સામે સ્ક્રીન ઉપર છે, પહેલો સવાલ છે, જો સમુદ્રની સપાટીથી કેટલા મીટરની ઊંચાઈએ ઉગતી વનસ્પતિ શંકુ આકારની હોય છે? તમારી સામે સ્ક્રીન ઉપર છે, એ ઓપ્શન છે 800, બી ઓપ્શન છે 950, સી ઓપ્શન છે 1000 કે ડી ઓપ્શન છે 2500। તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે તમારે કહેવાનું છે, બરાબર? સમુદ્રની સપાટીથી કેટલા મીટર ટૂંકમાં ઊંચાઈએ ઉગતી વનસ્પતિ શંકુ આકારની હોય છે, બરાબર? શંકુ આકાર એટલે ટૂંકમાં ત્રિકોણ આકાર, બરાબર? આ રીતે બરાબર તમારી સામે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, બરાબર? તો આવી શંકુ આકારની હોય, બરાબર? આવી શંકુ આકારની વનસ્પતિ હોય તો બરાબર, તો એ સમુદ્રની સપાટીથી કેટલા મીટરની ઊંચાઈએ ઉગતી વનસ્પતિ શંકુ આકારની હોય છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે, એ આવશે ડી ઓપ્શન। 2500 મીટરની ઊંચાઈએ ઉગતી વનસ્પતિ છે શંકુ આકારની હોય છે, એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવી। જોઈએ તો પર્વતીય જંગલો, યાદ રાખજો પર્વતીય જંગલો, આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે અને પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે અને સમુદ્રની સપાટીથી 1500 થી લઈ 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયા આકાર પાંદડા ધરાવતી હોય છે। યાદ રાખો કેટલા? તો 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયા આકારના પાંદડા ધરાવતી હોય છે અને તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્ર વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ચીડ, દેવદાર, પાઇન વગેરે આ પ્રકારની વનસ્પતિમાં સમાવેશ થાય છે અને ગણાય છે, બરાબર? તો યાદ રાખવાનું છે। ત્યાર પછી બીજો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર છે, કયા ક્ષેત્રમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે? તમારી સામે જે પાલતુ પ્રાણીઓ છે, જેમ કે ગાય છે, ઘોડા છે, બકરી છે, બરાબર? આવા બધા પ્રાણીઓ છે એમાં કયા એક ક્ષેત્રમાં ટૂંકમાં સંપૂર્ણ રીતે પ્રતિબંધ હોય છે? તમારી સામે સ્ક્રીન ઉપર છે, એ અભયારણ્યમાં, બી ઓપ્શન છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં, સી ઓપ્શન છે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં કે ડી ઓપ્શન આપેલા તમામ, બરાબર? તો તમારો સાચો જવાબ કયો આવશે કોમેન્ટમાં તમારે લખવાનો છે, બરાબર? બરાબર, કયા ક્ષેત્રમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે? વાત કરીએ તો તમારો અહીંયા રાઈટ આન્સર આવશે, એ આવશે બી ઓપ્શન રાષ્ટ્રીય ઉદ્યાનમાં છે એ સંપૂર્ણ રીતે છે, બરાબર? એ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ હોય છે। અહીંયા તમારો રાઈટ આન્સર આવશે, એ આવશે બી ઓપ્શન। યાદ રાખો બી ઓપ્શન રાઈટ આવશે। હવે આપણે એની વિશે ડીપમાં માહિતી મેળવીએ। જો તો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર, જોઈએ તો અભયારણ્ય છે, બરાબર? એની રચના કોણ કરે છે? તો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને રાષ્ટ્રીય ઉદ્યાનની છે, બરાબર, એ રચના કોણ કરે છે? તો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બંને દ્વારા કરવામાં આવે છે અને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે એની રચના। વાત કરીએ અન્ય વિગતો, હવે આમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ આપવામાં આવતી હોય છે। અભયારણ્યમાં છે ટૂંકમાં મંજૂરી લેવી પડે છે, બરાબર? તો એને છૂટ આપવામાં આવે છે પાલતુ પ્રાણીઓને ચરાવવાની। અને રાષ્ટ્રીય ઉદ્યાનની વાત થાય તો પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ હોય છે, બરાબર? આ કોઈ પણ પ્રકારના છે પ્રાણીઓને ટૂંકમાં ચરાવવામાં આવતા નથી। વાત કરીએ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં, તો તમામ બહારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે, બરાબર? તો આમાં જે માનવ પ્રવૃત્તિમાં પ્રતિબંધ હોય છે, પરંતુ તેમાં છે બરાબર પશુ ચરાવવાને બધું તો ટૂંકમાં ચરાવવામાં આવતું હોય છે, બરાબર? ટૂંકમાં પ્રાણીઓ છે, બરાબર? આ ગાય, ભેંસ, બરાબર? તો એમાં છે ટૂંકમાં ચરાવવા પર છૂટ આપવામાં આવતી હોય છે। અને વાત કરીએ ઉદાહરણ તરીકે વાત કરીએ તો બાલારામ અભયારણ્ય, તમને બધાને ખબર છે ક્યાં આવેલું છે? બનાસકાંઠામાં આવેલું છે, બરાબર? અને નળ સરોવર પક્ષી અભયારણ્ય છે, બરાબર ને? અભયારણ્ય છે, યાદ રાખજો। અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વાત કરીએ, બરાબર? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે થઈ હતી? તો યાદ રાખો 1975 માં કરવામાં આવી હતી ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના। પરંતુ તમને એમ પૂછે કે અભયારણ્યની સ્થાપના, તો 1965 માં અભયારણ્યની સ્થાપના કરવામાં આવી હતી।
તો આ યાદ રાખવાનું છે. અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના થઈ હતી 1976 માં. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. વાત કરીએ કચ્છનું રણ આશિક ક્ષેત્ર અને નીલગિરીનું ક્ષેત્ર દક્ષિણ ભારતમાં જોવા મળે છે. તો આ યાદ રાખવાનું છે. વાત કરીએ તો હાલમાં 23 અભયારણ્યો છે. કેટલા? 23 અભયારણ્યો છે, યાદ રાખવાનું. અને 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે, બરાબર. રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે? તો એ 4 છે ગુજરાતમાં. ત્યાર પછી આપણે આગળનો સવાલ છે ડીપમાં માહિતી મેળવી. જોઈએ તો ત્રીજો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર. ભારતમાં કઈ દિશામાંથી વાતા પવનો વરસાદ લાવે છે? બરાબર. કઈ એક દિશા છે જે વાતા પવનો છે ટૂંકમાં એ વરસાદ લાવે છે? બરાબર. ફોરેસ્ટની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી એવો પ્રશ્ન કહી છે. જોઈએ તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે, એ આવશે, બરાબર. ભારતમાં કઈ દિશામાંથી વાતા પવનો વરસાદ લાવે છે? એ ઓપ્શન છે દક્ષિણથી પશ્ચિમ, બી ઓપ્શન નૈઋત્ય, સી ઓપ્શન છે ઉત્તર દક્ષિણ, ડી ઓપ્શન એ અને બી બંને. તો આ તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનો છે. આમાં બધા કન્ફ્યુઝ થતા હશે, બરાબર. બધાને એમ થતું કે નૈઋત્ય આવશે, પછી એમ થતું કે દક્ષિણ પશ્ચિમ આવશે, બરાબર. તો અહીંયા વાત કરીએ તો અહીંયા તમારો સાચો જવાબ આવશે, એ આવશે ડી ઓપ્શન, બરાબર. એ અને બી બંને દક્ષિણ પશ્ચિમમાં તે, બરાબર, નૈઋત્ય આવેલું છે, બરાબર. નૈઋત્યમાંથી પણ વરસાદ આવે છે, બરાબર. નૈઋત્યમાંથી વાત થાય છે. દક્ષિણ પૂર્વ પશ્ચિમ એટલે પણ નૈઋત્ય છે. હવે વાત કરીએ એની વિશે ડીપમાં માહિતી મેળવી. ચોમાસું વરસાદની ઋતુ છે અને દક્ષિણ પશ્ચિમમાં નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમય પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે. આ પવનો વરસાદ લાવે છે અને આ પવનોને એક ફાટો અરબ સાગર પરથી આગળ વધી છે અને કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. જ્યારે બીજો ફાટો બંગાળના ઉપસાગર અને અંદમાન દ્વીપ સમૂહ પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં આગળ વધે છે. આ બંને ફાટા આગળ જતા એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી વરસાદ આપે છે. અને વરસાદની આગમથી ખેડૂતો વર્ગ ખેતી કામમાં પ્રવૃત્ત થઈ જાય છે. આ પવનો માર્ગના પર્વતો આવે ત્યારે વધુ વરસાદ આપે છે. તો યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળના સવાલ વિશે ડીપમાં માહિતી મેળવી. જોઈએ તો ચોથો સવાલ છે ગુજરાતમાં વરસાદની શરૂઆત કયા મહિનાથી થાય છે? બરાબર. ગુજરાતમાં, બરાબર, વરસાદની શરૂઆત છે એ ક્યારથી થાય છે? તમારે મને કોમેન્ટમાં કરવાનું છે. ગુજરાતમાં સૌથી વધારે કયા જિલ્લામાં વરસાદ પડે છે? એ કોમેન્ટમાં તમારે લખવાનું છે. વાત કરીએ ગુજરાતમાં વરસાદની શરૂઆત કયા મહિનાથી થાય છે? જોઈએ તો એ ઓપ્શન છે માર્ચ, બી ઓપ્શન છે એપ્રિલ, સી ઓપ્શન છે મે અને ડી ઓપ્શન છે જૂન. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનો છે. વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે, એ આવશે ડી ઓપ્શન, બરાબર. જૂન મહિનાથી છે એ ટૂંકમાં ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જાય છે. વાત કરીએ એની વિશે ડીપમાં તો જોઈએ તો ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થાય છે અને જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે. અને ગુજરાતમાં આ પવનોના માર્ગ મોટા પર્વતને હોવાને વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. ભારતમાં મોટા ભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલક પાક એવો કરાય છે. આ ઋતુ ખેતી માટે ખૂબ જ અગત્યની ગણાય છે, બરાબર. ખેતી માટે ખૂબ જ અગત્યની ગણાય છે. તો આ યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળના સવાલ વિશે વાત કરીએ. જોઈએ તો પાંચમો સવાલ છે પાછા ફરતા મોસમી પવનો કઈ ઋતુ દરમિયાન જોવા મળે છે? બરાબર. પાછા ફરતા મોસમી પવનો છે એ કઈ ઋતુમાં જોવા મળે છે? એ છે હેમંત, બી ઓપ્શન છે શિશિર, સી ઓપ્શન છે શરદ કે ડી ઓપ્શન છે વર્ષા, બરાબર. તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે તમારે કહેવાનું છે કોમેન્ટમાં. પાછા ફરતા મોસમી પવનો છે એ કઈ ઋતુ દરમિયાન જોવા મળે છે? અહીંયા વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે, એ ઓપ્શન આવશે, રાઈટ આવશે હેમંત. એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો ઋતુ વાત કરીએ શિયાળો છે, બરાબર, એ ડિસેમ્બર થી લઈને અને ફેબ્રુઆરીમાં, બરાબર, એ ઠંડી ઋતુ છે. તમને બધાને ખ્યાલ જ છે, બરાબર. પણ શિયાળો ક્યારથી ચાલુ થાય છે? તો ડિસેમ્બર મહિનાથી શરૂ થઈ જાય અને ફેબ્રુઆરી મહિના સુધી ચાલે છે, બરાબર. તો યાદ રાખો. અને ઉનાળો છે એ માર્ચ થી લઈને મે સુધી, એટલે કે ગરમ ઋતુ છે, બરાબર. માર્ચ થી લઈને મે સુધી ટૂંકમાં ઉનાળો ચાલે છે. અને ચોમાસું છે એ જૂન થી લઈને સપ્ટેમ્બર એટલે વર્ષા ઋતુ, વરસાદ ટૂંકમાં થાય છે. જૂન થી લઈને સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલે છે.
અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુની વાત કરીએ તો ઓક્ટોબર થી લઈને નવેમ્બર, અને શરદ ઋતુ, નિવર્તન ઋતુ, બરાબર. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો સવાલ છે, છઠ્ઠો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર. જોઈએ તો ઘુડખર ગુજરાતમાં કયા જિલ્લામાં જોવા મળે છે, બરાબર. ઘુડખર છે એ બે પ્રજાતિથી ઉત્પન્ન થયેલી એક નવી જ પ્રજાતિ છે. ઘુડ એટલે કે ઘોડો, અને ખર એટલે ટૂંકમાં ખચ્ચર એટલે ગધેડા. આ ઘોડો અને ખચ્ચર દ્વારા એક નવી જ પ્રજાતિ ઉત્પન્ન થઈ છે જેનું નામ છે ઘુડખર, બરાબર. તો જોઈએ તો એ ઓપ્શન છે કચ્છમાં, બી ઓપ્શન છે સુરેન્દ્રનગરમાં, સી ઓપ્શન છે પાટણમાં, કે ડી ઓપ્શન છે ઉપરોક્ત તમામ, બરાબર. આ ઘુડખર છે એ ગુજરાતમાં કયા જિલ્લામાં જોવા મળે છે, બરાબર. તમારો રાઈટ આન્સર કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનું છે. વાત કરીએ ઘુડખર છે એ મુખ્યત્વે કયા જિલ્લામાં જોવા મળે છે, તો જોઈએ તો અહીંયા આવશે આપેલા તમામ, બરાબર. પાઠ્ય પુસ્તકના આધારે છે આપેલા તમામ, બરાબર. તો આપણે પાઠ્ય પુસ્તકને માન્ય રાખશું, બરાબર. તમને ખબર છે ઘુડખર અભયારણ્ય છે એ ક્યાં આવેલું છે, તો યાદ રાખજો. તમને એમ પૂછે તો કચ્છના નાના રણમાં પણ આવેલું છે, અને ધાંગધ્રા તાલુકો લાગુ પડે, બરાબર. ધાંગધ્રા તાલુકો લાગુ પડે એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એમ પણ ગણાય, બરાબર. તો યાદ રાખજો ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે, તો કચ્છના નાના રણમાં. તાલુકો કયો લાગુ પડે, તો ધાંગધ્રા તાલુકો લાગુ પડે. તો આ પણ તમારે યાદ રાખવાનું. તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ઉપરોક્ત તમામ. હવે આપણે એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો તમારી સામે સ્ક્રીન ઉપર છે, આપણા દેશમાં જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે, જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો અને ઉભયજીવો, કીટકો, સરીસૃપ, કીડાઓનો સમાવેશ થાય છે. અને વાઘ આપણા દેશમાં વિવિધ ભાગોમાં જોવા મળે છે, બરાબર. અને આપણે ગુજરાતમાં છે વાઘ ક્યારે લાગુ થઈ ગયો, તો 1997 માં છે એ છેલ્લે વાઘ જોવા મળ્યો હતો. ત્યારબાદ ગુજરાતમાંથી વાઘ જે લુપ્ત થઈ ગયેલો ગણાય છે, બરાબર. બરાબર. વાઘ દિવસ તો તમને બધાને ખ્યાલ જ છે ક્યારે, 29 જુલાઈ, યાદ રાખજો 29 જુલાઈ, બરાબર, વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, બરાબર. તો યાદ રાખવાનું છે. અને તે આપણું રાષ્ટ્રીય પ્રાણી પણ છે. વાઘ છે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. અને જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં, હાથી, એકશિંગી ભારતીય ગેંડા અસમમાં જોવા મળે છે, બરાબર. બ્રહ્મપુત્ર નદીના દલદલના વિસ્તારમાં એકશિંગી ગેંડા જોવા મળે છે. આ ગેંડા છે એનું શીંગડું હોય છે, બરાબર, એ કેરોટીનનું બનેલું હોય છે, બરાબર. જેવી રીતે આપણા નખ અને વાળ જેમ કેરોટીનના બનેલા હોય છે, એવી જ રીતે આ ગેંડાનું શીંગડું છે કેરોટીનનું બનેલું છે, અને વાળના ઝુમખાનું પણ બનેલું હોય છે. તો યાદ રાખજો. અને ગેંડા દિવસ પૂછાય તમને, તો યાદ રાખજો 22મી સપ્ટેમ્બર, 22 સપ્ટેમ્બર, બરાબર. વિશ્વ રાઈનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે 22મી સપ્ટેમ્બર. તો યાદ રાખજો ગેંડા દિવસ. ત્યાર પછી આ વાત કરીએ તો યાદ રાખજો જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે. અને કેરળ અને કર્ણાટક રાજ્યમાં જંગલોમાં હાથીઓ જાણીતા છે, બરાબર. હાથી છે, બરાબર. તો હાથી દિવસ તમને બધાને ખ્યાલ જ છે ક્યારે, તો યાદ રાખજો 12મી ઓગસ્ટ, 12 ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો પણ યાદ રાખવાનું છે. અને કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણમાં સૂકા ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે, બરાબર. તમારો રાઈટ આન્સર આવશે કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે. અહીંયા તમારો રાઈટ આન્સર આપેલા તમામ આવશે, બરાબર. વાત કરીએ એશિયાથી સ્ત્રીઓ સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરમાં જંગલોમાં જોવા મળે છે, બરાબર. ક્યાં જોવા મળે છે, ગીરના જંગલોમાં. તો સિંહ દિવસ તમને પૂછે તો યાદ રાખો 10મી ઓગસ્ટ, 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે આગળના સવાલ વિશે ડીપમાં માહિતી મેળવીએ. તો 7મો સવાલ છે, ઉત્તરના મેદાનોની દક્ષિણે દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? એ છે સહ્યાદ્રી પર્વતમાળા, બી છે અરવલ્લીની પર્વતમાળા, સી છે વિંધ્યાચલ પર્વતમાળા, અને ડી છે સાતપુડાની પર્વતમાળા, બરાબર. ઉત્તર મેદાનોની દક્ષિણ દુનિયાની સૌથી પ્રાચીન છે એ પર્વતમાળા કઈ છે? તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનો છે. વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે કોમેન્ટમાં લખો. જોઈએ તો 7મો સવાલ છે, ઉત્તરના મેદાનોની દક્ષિણ દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે એ આવશે અરવલ્લીની પર્વતમાળા, બી ઓપ્શન રાઈટ આવશે. વાત કરીએ એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંડા ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈએ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે. અને જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી, બરાબર, અરવલ્લી છે, જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે, બરાબર. કઈ છે સૌથી પ્રાચીન પર્વતમાળા?
તો યાદ રાખજો અરવલ્લીની પર્વતમાળા છે સૌથી પ્રાચીન ગણાય છે. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે અને પૂર્વથી પશ્ચિમ તરફ અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશ પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલા છે. જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશમાં જ્વાળામુખીથી બનેલો હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવશે. યાદ રાખજો. તો આ યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર જોઈએ તો 8મો સવાલ છે વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? બરાબર, વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? તમારી સામે સ્ક્રીન ઉપર 4 ઓપ્શન છે. એ ઓપ્શન છે હિમાલય, બી ઓપ્શન છે માઉન્ટ એવરેસ્ટ, સી ઓપ્શન છે શિવાલિક કે ડી ઓપ્શન છે એક પણ નહીં. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનું છે. વાત કરીએ તો જોઈએ તો વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એ બી આવશે. બરાબર, માઉન્ટ એવરેસ્ટ એ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો ભારતના પ્રાકૃતિક વિભાગો વિશે વાત કરવાની છે. જોઈએ તો ભારતમાં ભૂપૃષ્ઠને આધારે તેને પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. ઉત્તરમાં આવેલો મહદ અંશે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે. બરાબર, હિમાલય છે એ ટૂંકમાં સીમા રક્ષકનું કાર્ય કરે છે. તેની ઉત્તર દક્ષિણે ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તેને છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. યાદ રાખજો. બરાબર, આ તમારો રાઈટ આન્સર આવી ગયો. વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? તો માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. ત્યારબાદ દક્ષિણ અને મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે. તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલયના નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે. તો યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે આગળના પ્રશ્ન વિશે ડીપમાં માહિતી મેળવી. જોઈએ તો 9મો પ્રશ્ન ભારતની પશ્ચિમ બાજુએ શું આવેલું છે? એ છે હિમાલયની પર્વતમાળા આવેલી છે, બી ઓપ્શન છે અરબ સાગર આવેલો છે, સી ઓપ્શન છે બંગાળનો ઉપસાગર આવેલો છે, ડી ઓપ્શન છે હિન્દ મહાસાગર આવેલો છે. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે એ તમારે કોમેન્ટમાં લખવાનું છે. વાત કરીએ તો અહીંયા તમારો સાચો જવાબ આવશે એ કયો આવશે? તો જોઈએ તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એ આવશે બી અરબ સાગર આવેલો છે. બરાબર, ભારતની પશ્ચિમ બાજુએ કયો આવે તો અરબ સાગર આવેલો છે. એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવી. જોઈએ તો ભારત વિશાળ ભૌગોલિક વિસ્તાર વાળો દેશ છે. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે અને આ વૈવિધ્ય આપણે વિષમ્ય પ્રમાણે ઉત્તર હિમાલયની પર્વતમાળા જેના ઊંચા શિખરો 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે. બરાબર, અને બંગાળનો ઉપસાગર પશ્ચિમે અરબ સાગર આવેલો છે. યાદ રાખો, પશ્ચિમે કયો આવે તો અરબ સાગર આવેલો છે અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. તો યાદ રાખજો. બરાબર, તમને એમ પૂછવામાં આવે બરાબર કે પૂર્વમાં છે એ બંગાળનો ઉપસાગર આવેલો છે, પશ્ચિમમાં કહે તો અરબ સાગર આવેલો છે અને યાદ રાખજો અને દક્ષિણમાં કયો આવે છે તો હિન્દ મહાસાગર. તો આ યાદ રાખવાના તમારે બધાને. બરાબર, ત્યાં તમારો યાદ રાખો પશ્ચિમે કયો આવે તો અરબ સાગર આવેલો. ત્યાં તમારો રાઈટ આન્સર આવશે અરબ સાગર. ત્યાર પછી આગળનો સવાલ છે 10મો સવાલ છે શંકુદ્રમ વનસ્પતિ માટે કયું વિધાન સાચું છે? તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. એ વિધાન છે આ વનસ્પતિ સમુદ્રથી 2500 મીટર ઊંચાઈએ હોય છે. ત્યાર પછી બી ઓપ્શન છે પાંદડાનો આકાર સોયાકાર હોય છે શંકુદ્રમ જંગલોનો. સી ઓપ્શન છે આ વનસ્પતિ શંકુ આકારની હોય છે અને ડી ઓપ્શન છે આપેલા તમામ. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનો. જોઈએ તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે? જોઈએ તો આ વનસ્પતિ સમુદ્રથી 2500 મીટર ઊંચાઈ છે. આ વિધાન સાચું છે બિલકુલ. બીજું છે પાંદડાનો આકાર સોયાકારનો હોય છે. આ વિધાન પણ સાચું છે. સી ઓપ્શન છે આ વનસ્પતિ શંકુ આકારની છે. આ વિધાન પણ સાચું છે. એટલે ડી ઓપ્શન રાઈટ આવશે. બરાબર, આપેલા તમામ સાચા છે. તો યાદ રાખવું છે. એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવી. જોઈએ તો પર્વતીય જંગલો. આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે. સમુદ્રથી 1500 થી લઈ 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયા આકારના પાંદડા ધરાવતી હોય છે.
તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્ર વનસ્પતિ તરીકે ઓળખાય છે. તેમાં ચીડ, દેવદાર, પાઇન વગેરે આ પ્રકારની વનસ્પતિ ગણાય છે. તો યાદ રાખવાનું છે. બરાબર? તો બરાબર, આ તમારો રાઈટ આન્સર આવશે એ આપેલા તમામ. તો યાદ રાખવાના છે. 11મો સવાલ છે, ભારતમાં કઈ ઋતુ દરમિયાન દિવસ ટૂંકો હોય છે? બરાબર, ભારતમાં કઈ ઋતુ એવી છે કે દિવસ છે ટૂંકમાં ટૂંકો હોય છે? એ ઓપ્શન છે શિયાળો, બી ઓપ્શન છે ઉનાળો, સી ઓપ્શન છે ચોમાસું કે ડી ઓપ્શન છે ઉપરોક્તના તમામ. તો કઈ એક ઋતુ એવું છે જેમાં દિવસ ટૂંકો હોય છે? બરાબર, તો વાત કરીએ તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે? જોઈએ તો અહીંયા તમારો રાઈટ આન્સર છે એ આવશે શિયાળો. બરાબર, શિયાળામાં ઠંડી પડતી હોય છે. બરાબર, એટલે યાદ રાખો દિવસ છે ટૂંકો હોય છે અને રાત છે લાંબી હોય છે. તો યાદ રાખવાનું છે. આપણે એની વિશે ડીપમાં માહિતી મેળવી છે. જોઈએ તો શિયાળા વિશે માહિતી મેળવી. શિયાળો ઠંડી ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થવાની ઉત્તરના મેદાનોમાં આ હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે અને ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતા વધુ ઠંડી અનુભવાય છે અને આ ઋતુ દિવસ ટૂંકો હોય છે. યાદ રાખો, આ ઋતુમાં દિવસ કેવો હોય છે? ટૂંકો હોય છે. તો આ તમારો રાઈટ આન્સર આવશે દિવસ ટૂંકો હોય છે. તો શિયાળો. ત્યાર પછી આગળનો સવાલ છે, 12મો સવાલ છે, હિમાલયના શિખરો કેટલા મહિના સુધી બરફથી ઢંકાયેલા રહે છે? બરાબર, હિમાલયના જે પર્વતો છે એ મુખ્યત્વે કેટલા મહિના સુધી ટૂંકમાં ઢંકાયેલા રહે છે? તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. એ ઓપ્શન છે 10, બી ઓપ્શન છે 12, સી ઓપ્શન છે 6 કે ડી ઓપ્શન છે 4. બરાબર, તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કહેવાનો છે. જોઈએ તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એ આવશે બી ઓપ્શન. 12 મહિના છે. બરાબર, એ ટૂંકમાં ઢંકાયેલા રહે છે. બરાબર, બરફથી. હવે આપણે એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો ભારતના વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે. આ વૈવિધ્ય આપણને ભવિષ્ય પ્રમાણે ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા જેના ઊંચા શિખરો 12 માસ બરફથી ઢંકાયેલ રહે છે અને પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને પશ્ચિમમાં અરબ સાગર, દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. યાદ રાખવાનું છે. બરાબર, ટૂંકમાં વાત કરીએ તો ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા જેના ઊંચા શિખરો 12 માસ ઢંકાયેલા રહે છે. એટલે 12 મહિના ઢંકાયેલા રહે. તો આ યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ તો 13મો સવાલ છે, નીચેનામાંથી કયું વિધાન જંગલો માટે સાચું છે? બરાબર, જંગલો વિધાન માટે ટૂંકમાં સાચું છે. વાત કરીએ, એ ઓપ્શન છે વાતાવરણને શુદ્ધ રાખે છે જંગલ, બી ઓપ્શન છે વરસાદ લાવે છે જંગલો, સી ઓપ્શન છે ટૂંકમાં જંગલો છે ધોવાણ અટકાવે છે અને ડી ઓપ્શન છે આપેલા તમામ સાચા છે. બરાબર, તો જંગલો વિશે કયું વિધાન છે એ ટૂંકમાં સાચું છે. હવે વાત કરીએ તમારી સામે સ્ક્રીન ઉપર છે. જોઈએ તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એ આપેલા તમામ, એટલે કે ડી ઓપ્શન રાઈટ આવશે. તો વાત કરીએ હવે એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો જંગલોના ફાયદા કયા કયા છે? જોઈએ તો પર્યાવરણીય ફાયદા અને યાદ રાખજો આર્થિક ફાયદા. વાત કરીએ પર્યાવરણના ફાયદા કેટલા? તો વાતાવરણને શુદ્ધ રાખે છે જંગલો, વરસાદ લાવવામાં મદદ કરે છે અને જંગલો છે એ ટૂંકમાં ધોવાણ પણ અટકાવે છે અને વન્યજીવોને કુદરતી આવાસનું ટૂંકમાં નિવાસ સ્થાન પણ છે અને ભૂમિગત જળ સંરક્ષણ માટે પણ ઉપયોગી છે. એટલે વાત કરીએ આર્થિક ફાયદા કયા છે? તો એ જંગલો છે બળતણ આપે છે આપણને, ઇમારતી લાકડું પણ આપે છે, પછી જંગલો છે ઔષધીય વનસ્પતિઓ પણ આપે છે, ઉદ્યોગો પણ આપે છે અને કાચો માલ પણ આપે છે અને ઘાસચારો પણ જંગલો આપે છે. લાખ, રાળ, ગુંદર જેવી જંગલ પેદાશો પણ આપણને આપે છે. બરાબર, એટલે આ જંગલો છે એ ઘણી જ બધી જગ્યાએ ટૂંકમાં ઉપયોગી થતા હોય. યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળના સવાલ વિશે જોઈએ તો 14મો સવાલ છે, કયા પ્રકારના જંગલોમાં સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી? બરાબર, કયું એવું જંગલ છે કે જ્યાં સૂર્યના કિરણો છે એ ટૂંકમાં જમીન સુધી પહોંચી શકતા નથી? તો કયા જંગલોમાં? એ છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, બી ઓપ્શન છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, સી ઓપ્શન છે સૂકા ઝાકળાવાળા જંગલો અને ડી ઓપ્શન છે ચેરના જંગલો. તો કયા એક પ્રકારના જંગલો છે એમાં ટૂંકમાં જે સૂર્યના કિરણો છે એ જમીન સુધી પહોંચી નથી શકતા? વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે તમારે કહેવાનું. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન પણ છે. વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એ આવશે બી ઓપ્શન. જોઈએ તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે ત્યાં ટૂંકમાં
આવા પ્રકારના છે સૂર્યના કિરણ છે જમીન સુધી પહોંચતા નથી, બરાબર. વાત કરીએ વરસાદી જંગલોને છે એને 12 માસ લીલા જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે, અને બ્રાઝિલમાં છે તેને બ્રાઝિલમાં તેને સેલ્વાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તો યાદ રાખવાનું છે. અને આ જે ઉષ્ણકટિબંધીય જંગલો છે એમાં 60 મીટર કરતા ઊંચા વૃક્ષો પણ જોવા મળશે તમને, બરાબર. તો યાદ રાખવાનું છે. હવે એની વિશે આપણે ઉષ્ણકટિબંધીય જંગલો વિશે ડીપમાં માહિતી જોઈએ તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા હોય છે. આ જંગલોમાં વૃક્ષો ઘેઘુર એટલે ટૂંકમાં ઘટાદાર હોય છે અને ભેગા હોય છે. તેમાં સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી, યાદ રાખજો. અને અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવાઓ ત્યાં જોવા મળે છે. વળી બધા જ જાતના વૃક્ષો ત્યાં જોવા મળે છે અને બધા જ જાતના પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે, બરાબર. આ જંગલ ઘટાદાર છે એના કારણે ત્યાં બધા જ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓની વિવિધતા, જંગલોની વિવિધતા પણ ત્યાં જોવા મળશે, યાદ. ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો, તો આ યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો સવાલ છે 15મો સવાલ છે આબોહવા નક્કી કરવા માટે કેટલા વર્ષની સરેરાશ પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર. આબોહવા છે એ ટૂંકમાં કેટલા વર્ષની છે ટૂંકમાં, બરાબર. તો એ ટૂંકમાં ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. તમારી સામે સ્ક્રીન પર છે A 20, B ઓપ્શન છે 30, C ઓપ્શન છે 40 કે D ઓપ્શન છે 50. આ તમારો સાચો જવાબ કયો આવશે એ તમારે કોમેન્ટમાં લખવાનો છે. જોઈએ તો આબોહવા નક્કી કરવા માટે કેટલા વર્ષની સરેરાશ પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે છે, તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એ આવશે B ઓપ્શન, બરાબર. હવે તમને એમ થાય અમુક બુકમાં પાઠ્યપુસ્તકમાં 35 વર્ષ પણ આપેલું છે અને અમુક બુકમાં 30 વર્ષ પણ આપેલું છે, બરાબર. તો યાદ રાખવાનું છે. જો કદાચ 30 હશે તો 35 નહીં હોય, બરાબર. આ ધોરણ 6 ની પાઠ્યપુસ્તકનું આપણે લીધેલું છે, બરાબર. તો ધોરણ 6 ની પાઠ્યપુસ્તકમાં આપણે 30 આપેલું છે, તો યાદ રાખો તમારો રાઈટ આન્સર આવશે 30. જોઈએ તો હવે આપણે એની વિશે વાત કરીએ. ભારતની આબોહવા વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે અને કોઈ પણ સ્થળના હવામાનને તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે, બરાબર. યાદ રાખો કેટલા વર્ષથી, તો 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. તેનું અનુભવ હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે છે તો ક્યારેક ઠંડીનું, તો ક્યારેક આકાશમાં વાદળછાયું બની જાય છે અને સૂર્યના વાદળો પાછળ ઢંકાઈ જાય અને પવન વગેરે વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી હશે. ભારતમાં નીચે મુજબ ઋતુઓ અનુભવાય છે, બરાબર. તો યાદ રાખવાનું, રાઈટ આન્સર આવશે વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે અને કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોને આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. તમારો રાઈટ આન્સર આવશે 30 વર્ષ. ત્યાર પછી આગળનો સવાલ છે 16મો સવાલ છે ગુજરાતમાં કઈ જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે. તમારી સામે સ્ક્રીન ઉપર 4 ઓપ્શન છે. A ઓપ્શન છે નળ સરોવર, B ઓપ્શન છે ખીજડીયા પક્ષી અભયારણ્ય, C ઓપ્શન છે થોર અને D ઓપ્શન છે આપેલા તમામ, બરાબર. તો અહીંયા છે શિયાળા દરમિયાન છે યાયાવર પક્ષીઓ છે એ મુખ્યત્વે ક્યાં આવતા હોય છે, બરાબર, કઈ જગ્યાએ આવતા હોય છે, બરાબર. તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે તમારે કહેવાનું છે. વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એ આવશે D આપેલા તમામ, બરાબર. નળ સરોવરમાં પણ આવે છે, ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પણ આવે છે અને થોર પક્ષી અભયારણ્યમાં પણ એ આવે છે, બરાબર. ટૂંકમાં હજારો છે ટૂંકમાં પક્ષીઓ, યાયાવર પક્ષીઓ આવતા હોય છે, બરાબર, વિદેશી પક્ષીઓ. હવે આપણે એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. તો આપણા દેશના જળાશયો અને જળપલ્લવિત વિસ્તારો દૂર આવેલા છે અને ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા માટે ગુજરાતના નળ સરોવર, ખીજડીયા, થોર અને છારીદંડ, કચ્છ વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતા તે પોતાના વતનમાં પરત જાય છે. આવા પક્ષીઓ પ્રવાસીઓ યાયાવર પક્ષીઓ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો યાદ રાખજો ગુજરાતનું નળ સરોવર, ખીજડીયા, થોર અને કચ્છમાં આવેલું છારીદંડ, તો આ સમાવેશ થાય છે, બરાબર, જ્યાં હજારો પક્ષીઓ આવે છે. તો યાદ રાખવાનો તમારો સાચો જવાબ આવશે આપેલા તમામ. ત્યાર પછી 17મો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર. મોહમની, રોજવૂડ, નેતર વગેરે વૃક્ષો મુખ્યત્વે કયા જંગલોમાં જોવા મળે છે. એ છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ, B ઓપ્શન છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ, C ઓપ્શન છે સૂકા ઝાકરાવાળા જંગલો, D ઓપ્શન છે ચેરના જંગલો. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનો છે. જોઈએ તો અહીંયા તમારો સાચો જવાબ આવશે
મોહંગની, રોજવૂડ, નેતર વગેરે વૃક્ષો મુખ્યત્વે કયા જંગલોમાં જોવા મળે છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે, એ આવશે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ. બી ઓપ્શન રાઈટ આવશે. વાત કરીએ એની વિશે ડીપમાં તો જોઈએ તો બરાબર વૃક્ષોના એક સાથે પાનખર આવતી નથી, પણ વર્ષભર અલગ સમયે આવતી હોવાથી તે હંમેશા લીલાછમ દેખાય છે. બરાબર, એક સાથે પાન નથી કરતા. બરાબર, અલગ અલગ એક પાંદડું કરે તો પછી એની પછી બીજું પાંદડું કરતું હોય. બરાબર, એક સાથે બધા ખેરી નથી આવતા. બરાબર, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં કેવું છે ખબર? એ અઠવાડિયા દરમિયાન છે. બરાબર, ઉનાળા જેવો તડકો પડશે, બરાબર, એવા અઠવાડિયા દરમિયાન છે ટૂંકમાં એ બધા જ પાંદડા ખેરી નાખશે. બરાબર, તો યાદ રાખજો. પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવમાં પટ્ટી રૂપે અને અંદમાન નિકોબારના ટાપુમાં તથા ઉત્તર પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં આવેલા છે. ત્યાં મોહંગની, રોજવૂડ, નેતર વગેરે જેવા વૃક્ષો અહીં જોવા મળે છે. તો યાદ રાખવાનું છે. બરાબર, ત્યાર પછી આગળનો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર. 18મો સવાલ છે, વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને શું કહે છે? એ તાપમાન કહે છે, બી ઓપ્શન છે હવામાન કહે છે, સી ઓપ્શન છે આબોહવા કહે છે, કે ડી ઓપ્શન છે વાતાવરણ કહે છે. અને તમારો સાચો જવાબ કયો આવશે તમારે કહેવાનો છે. બરાબર, તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન પણ છે. જો તો વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને શું કહે છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે, એ આવશે બી ઓપ્શન હવામાન કહેવામાં આવે છે. યાદ રાખો, હવામાનની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? તો દિલ્હીમાં આવેલી છે. બરાબર, નવી દિલ્હીમાં આવેલી છે. તો એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવી છે. તો ભારતની આબોહવા વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. બરાબર, યાદ રાખજો. અહીંયા તમારો જવાબ આવી દો, વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. અને કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોનો આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. તેમ તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું પ્રમાણ, વળી ક્યારેક આકાશમાં વાદળછાયું બની જાય છે અને સૂર્યના એ વાદળો પાછળ ઢંકાઈ જાય છે. પવન વગેરે વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી હશે. અને ભારતમાં નીચે મુજબ ઋતુઓ અનુભવાય છે. તો યાદ રાખવાનું છે. બરાબર, રાઈટ આન્સર આવશે વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહેવામાં આવે છે. આ યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો 19મો સવાલ છે, નીચેનામાંથી કયું એક અભયારણ્ય છે? બરાબર, તો નીચેનામાંથી છે પૈકી કયું એક અભયારણ્ય છે? તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. એ છે નળ સરોવર, બી ઓપ્શન છે ગીર જંગલ, સી ઓપ્શન છે નીલગિરીનું ક્ષેત્ર, ડી ઓપ્શન છે વેરાવદર. બરાબર, તો આમાંથી કયું છે એક અભયારણ્ય છે? ગુજરાતમાં છે 23 અભયારણ્ય છે. ગુજરાતમાં સૌથી મોટું અભયારણ્ય કે તો સુરખાબ અભયારણ્ય, જે ગુજરાતમાં કચ્છના રાપર તાલુકામાં આવેલું છે. અને તમને એમ પૂછવામાં આવે કે ગુજરાતમાં સૌથી નાનું અભયારણ્ય, તો એ પોરબંદર પક્ષી અભયારણ્ય. બરાબર, જે પોરબંદર જિલ્લામાં આવેલું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે નળ સરોવર. બરાબર, એ ઓપ્શન રાઈટ આવશે. એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. બરાબર, તો અભયારણ્ય છે આપણે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. બરાબર, પાલતુ પશુઓને છે મંજૂરી બાદ છે ટૂંકમાં ચરાવવાની છૂટ આપતા. વાત કરીએ બાલારામ અભયારણ્ય, નળ સરોવર અભયારણ્ય. બરાબર, નળ સરોવર પક્ષી અભયારણ્ય. બરાબર, અભયારણ્ય વિશે વાત થાય તો અહીં અભયારણ્ય આવી ગયું, નળ સરોવર પક્ષી અભયારણ્ય. યાદ રાખજો, એ શું છે? અભયારણ્ય છે. રાષ્ટ્રીય ઉદ્યાનની વાત થાય તો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે, મરીન રાષ્ટ્રીય ઉદ્યાન છે, પછી વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર, વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન. તો આ 4 છે એ ટૂંકમાં રાષ્ટ્રીય ઉદ્યાન છે. ગઈ ફોરેસ્ટની 2022 ની એક્ઝામમાં પૂછાણો હતો કે વાસંદા નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવે છે? તો નવસારી જિલ્લામાં આવે. બેઝિક પ્રશ્ન પૂછાણો હતો, તો યાદ રાખવાનું છે. વાત કરીએ જૈવ આરક્ષિત ક્ષેત્રો એટલે કે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ તમામ બહારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ હોય છે. વાત કરીએ કચ્છનું રણ આંશિક રીતે ક્ષેત્ર છે, નીલગિરીનું ક્ષેત્ર, દક્ષિણ ભારતનું ક્ષેત્ર. તો આ યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો લાસ્ટ સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર. 20મો સવાલ છે, ભારતમાં કયા એક રાજ્યમાં સમુદ્ર કિનારે કાચબાઓ ઈંડા મૂકે છે? એ છે ગુજરાત, બી છે ઓરિસ્સા અથવા ઓડિશા, સી ઓપ્શન છે રાજસ્થાન, કે ડી ઓપ્શન છે એ અને બી બંને. બરાબર, તો આયા તમારો સાચો જવાબ કયો આવશે એ તમારે કહેવાનો છે. બરાબર, કાચબાઓ છે તમને બધાને ખ્યાલ જ છે. બરાબર, કાચબા છે મુખ્યત્વે 300 વર્ષનું આયુષ્ય ધરાવે છે. બરાબર, તો યાદ રાખજો કાચબા. તો જોઈએ તો આ તમારો રાઈટ આન્સર આવશે, એ આવશે ડી ઓપ્શન. એ અને બી બંને ગુજરાત અને ઓરિસ્સા બંને આવશે.
જોઈએ તો એની વિશે આપણે ડીપમાં માહિતી મળે. તો તમારો રાઈટ આન્સર ડી આવશે. એની વિશે ડીપમાં માહિતી મળે. જોઈએ તો ભારતમાં પક્ષીઓની અનેક પ્રજાતિઓ જેવી કે સારસ, બતક, કોયલ, પોપટ, ઘોડા, ચીબરી, કાબર, ચમડી, ગીધ, ગરુડ, ઘુવડ વસે છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ભારતમાં ગુજરાતમાં ઓડિશા વગેરે રાજ્યોમાં બરાબર ત્યાં ગુજરાત અને ઓડિશા વગેરે રાજ્યોની સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા માટે આવે છે. યાદ રાખો ગુજરાત અને ઓડિશા બરાબર ત્યાં ટૂંકમાં ઈંડા મૂકવા માટે આવે છે. અને આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. તે પૈકીની મોટા ભાગની પ્રજાતિઓ બિનઝેરી છે. યાદ રાખવાનું છે. તમારી સામે સ્ક્રીન ઉપર છે સિંહ છે બરાબર. આ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે બરાબર. સિંહ દિવસ છે તમને કીધેલું છે ક્યારે તો યાદ રાખવાનું છે 10 ઓગસ્ટ. 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે. વાઘ છે તમને ખબર છે વાઘ દિવસ ક્યારે તો 29 જુલાઈ વિશ્વ વાઘ દિવસ બરાબર. ત્યાર પછી આ શું છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનનું બ્લેક બક તરીકે જાણીતું. આ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે ભાવનગર જિલ્લામાં વલભીપુર તાલુકામાં આવેલું છે. અને આ બ્લેક બક માટે ખૂબ જ જાણીતું છે. તો યાદ રાખવાનું છે આ રીછ છે બરાબર. રીછના સમૂહને શું કહેવામાં આવે તો સાઉન્ડર તરીકે ઓળખવામાં આવે છે બરાબર. તો આ યાદ રાખો ગુજરાતનું રાજ્ય પક્ષી છે સારસ બરાબર. શું છે સુરખાબ છે સુરખાબ બરાબર. ગુજરાતનું છે એ રાજ્ય પક્ષી છે જેને ફ્લેમિંગો તરીકે ઓળખવામાં આવે છે બરાબર. સુરખાબને બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. અને આપણું ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે તમે જોઈ રહ્યા છો બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને જરૂરિયાતમંદ સુધી વિડીયો ટૂંકમાં ત્યાં પહોંચાડો અને વધુમાં વધુ લિંક શેર કરો અને વિદ્યાર્થી મિત્રો છે ટૂંકમાં આપણે ભેગા કરો. અને આપણે આવનારી જે ફોરેસ્ટની એક્ઝામ માટે છે અને બધું જ કન્ટેન્ટ ફ્રીમાં દેવાનું છે. જે કરંટથી લઈને બધા જ મોસ્ટ આઈએમપી આપણા ટોપિક લઈ લેવાના છે બરાબર. અને તમે જો મારા વિડીયો પહેલાના ન જોયા હોય ઔષધીય વનસ્પતિ છે, પરિયોજના છે બરાબર, મહાનુભાવો છે તો એ વિડીયો તમારે બધાને જોઈ લેવા. કારણ કે મોસ્ટ આઈએમપી એવા છે, આંદોલનો છે. તો આ વિડીયો ન જોયા હોય તો બધાને જોઈ લેવા. અને બરાબર તો જય હિન્દ જય ભારત.